શું તમે પોપકોર્ન બ્રેનનો શિકાર નથી ને? શું તમે વારે ઘડી મોબાઈલ ચેક કરો છો? તમને મોબાઈલના નોટિફિકેશન ચેક ન કરો તો બેચેની થાય છે, તણાવ અનુભવો છો? તો તમે પોપકોર્ન બ્રેન સિન્ડ્રોમ તરફ જઈ રહ્યા છો. તરુણ અને યુવા 180 થી 200 વખત દરરોજ મોબાઈલ ચેક કરે છે. હવે તમે સમજો કે 180 થી 200 વખત તમે મોબાઈલ ચેક કરો છો તો તમારી માનસિક હાલત કેટલી હદે ખરાબ છે. ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર, કૌભાંડ, સંસદમાં આવું થયું, વિદેશમાં આવું થયું, કોઈ પણ કાર્યક્રમોમાં ઉત્તેજના, આવા બધા સમાચારો મોટાભાગે આપણે સોશિયલ મીડિયા કે ટીવી ન્યૂઝ મીડિયામાં જોતા હોઈએ છીએ. ન્યૂઝપેપરમાં પણ અવનવી બાબતો આવી જ આવતી હોય છે. ત્યારે સતત મોબાઈલના વળગણથી કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે, આજે આપણે એ વિષય ઉપર વાત કરવી છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના માર્ગદર્શનમાં જે એક રિપોર્ટ તૈયાર કરાયો છે, સર્વે કરવામાં આવ્યો છે, એ સર્વે ખૂબ જ ગંભીર છે અને પોપકોર્ન સિન્ડ્રોમ આવી ગંભીર બીમારી તરફ જોતરી જાય છે. શું છે આ વિગતો? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર આપની સાથે હું છું કુમાર. મિત્રો, ઇવનિંગ પોસ્ટ દ્વારા આપણે આજે એક નવો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેમાં જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ મોબાઈલની અંદર તમે જે વિડીયો નિહાળી રહ્યા છો, આવી ટેવ તમે અનેક જુદા જુદા સ્ક્રોલિંગ કરીને જોતા હશો, પણ તમારો એમાં કેટલો સમય જાય છે અને એની શું ગંભીર અસરો પડે છે એ રાજકોટના જે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું છે, એમણે એક રિસર્ચ કર્યું છે. એ રિસર્ચ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા મુદ્દાઓ ઉપર અમે આપને વિશેષ અહેવાલો આપી શકીએ. મિત્રો, એ વિષય ઉપર જઈએ આપણે તો એને પોપકોર્ન સિન્ડ્રોમ સાયકોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે આનું એક નામ આપ્યું છે, એમાં શું થાય છે કે તમે કોઈ કામ કરો છો અને તમને કોઈ નોટિફિકેશન આવે છે. નોટિફિકેશન આવે છે એટલે તરત જ તમે મોબાઈલ હાથમાં લો છો અને જે તમારું મૂળ કામ છે એ ભૂલી જાઓ છો અને જે નોટિફિકેશનની ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારા મગજ ઉપર છવાઈ જાય છે. બીજું, જે લોકો આનું અતિવળગણ છે, એમાં જે મનોવિજ્ઞાન ભવને જે સર્વે કર્યું છે એમાં એના જે ચોંકાવનારી બાબતો સામે આવી છે ને, એ ખાસ તો ધ્યાન આકર્ષક છે. એની ઉપર જ આપણે એટલા માટે પ્રકાશ પાડીએ છીએ કે 61% લોકોએ એવું સ્વીકાર્યું કે તેઓ ફોન વારંવાર તપાસે છે. હવે ફોન વારંવાર તપાસવાથી શું થવાનું છે? કશું જ નથી થવાનું. આ એક તમને બીમારી તરફ લઈ જાય છે. 74% લોકો એવા હતા જે પોતાનું કામ કરતા હોય છે પણ છતાં એમાં 10-15 મિનિટ પછી પાછું મોબાઈલ ચેક કરીને સ્ક્રોલિંગ કરીને જોતા હોય છે. એનાથી એને શું તકલીફ થાય છે કે જે પોતાનું મૂળ કામ હોય છે એમાં જેનું ફોકસ હોય છે એ જતું રહે છે. 70% લોકો મોબાઈલ ચેક ન કરે તો અશાંતિ અનુભવે છે. તમે જે મોબાઈલ પડ્યો છે તમે નથી જોતા તો તમને મનની અંદર અશાંતિ અને બેચેનીનો અનુભવ થાય છે. એવા 80% લોકો છે નોટિફિકેશન આવ્યા પછી જો નથી જોતા તો એમને બેચેની થવા માંડે છે. 21મી સદીનું આ એક દૂષણ છે. સારી બાબતો, તમે ઇન્ફોર્મેશનથી માહિતગાર રહો છો એ છે, પરંતુ એનો અતિ ઉપયોગથી કેવી કેવી પરિસ્થિતિ થાય છે એ રાજકોટના મનોવૈજ્ઞાનિક ભવનના જે કંઈ જેમણે રિસર્ચ કર્યું છે એમણે આ શોધી કાઢ્યું છે. અને આના ફાયદાઓ પણ જે છે કે ભાઈ આ બધું તમે જે કરો છો તો એનાથી તમને આમ બીજું શું પોઝિટિવ લાગે છે, તો એ સર્વેમાં એવું સાબિત થયું છે કે અવનવી માહિતીઓ જે છે એ મેળવવા માટે સોશિયલ મીડિયાનો 74% લોકો ઉપયોગ કરે છે. સાચી વાત છે, માહિતીઓ તરત આવે છે, નવી નવી માહિતી આવે છે, પણ એ માહિતીઓ ઉપયોગી કેટલી છે એ મહત્વનું છે. બીજી વાર 86% લોકો માને છે કે મોબાઈલનો ઉપયોગ જે છે
એ સમય મર્યાદા મુજબ જ થવો જોઈએ. એનો એક ફિક્સ ટાઈમ રાખવો જોઈએ કે આ સમયની અંદર આવી રીતે જે છે એ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવશે. આ બધી વસ્તુ જે છે એ પોપકોર્ન બ્રેન જેને કહેવાય કે તમારું મગજ ભટક્યા કરે છે, આને પોપકોર્ન બ્રેન કહેવાય. શું તમે પોપકોર્ન બ્રેનનો શિકાર નથી ને? શું તમે વારે ઘડી મોબાઈલ ચેક કરો છો? તમને મોબાઈલના નોટિફિકેશન ચેક ન કરો તો બેચેની થાય છે, તણાવ અનુભવો છો? તો તમે પોપકોર્ન બ્રેન સિન્ડ્રોમ તરફ જઈ રહ્યા છો. હવે આ મનોવિજ્ઞાન ભવને જે સર્વે કર્યું છે એ સર્વે બાબતે એમણે થોડાક ઉપાયો પણ બતાવ્યા છે કે ભાઈ આ ટેવ ભૂલવા માટે શું કરવું. તો એમનું કહેવાનું એ છે પ્રકૃતિથી થોડું નજીક રહેવું જોઈએ, મોબાઈલના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેનો એક ફિક્સ ટાઈમ રાખવો જોઈએ. તો એનાથી શું થશે કે તમને નવી ઇન્ફોર્મેશન જે જોઈએ છે એ મળી પણ જશે અને ફિક્સ ટાઈમ હોવાથી તમને જે કાંઈ માહિતીઓ જે છે કે જે બિનજરૂરી ઘણી વખત હોય છે એનાથી તમે અટકશો અને તમારું જે મૂળ કામ છે એ કામ તમે સારી રીતે કરી શકશો. તરુણ અને યુવા 180 થી 200 વખત દરરોજ મોબાઈલ ચેક કરે છે. હવે તમે સમજો કે 180 થી 200 વખત તમે મોબાઈલ ચેક કરો છો તો તમારી માનસિક હાલત કેટલી હદે ખરાબ છે. તો આની ઉપરથી એટલું આપણે ચોક્કસ કહી શકીએ કે મોબાઈલનો ઉપયોગ જે છે એ એકદમ મર્યાદિત સમય માટે કરવો જોઈએ. નવી માહિતી, બિનજરૂરી માહિતી આપણા મગજને ઘણી અસર કરે છે. એનાથી જે પોપકોર્ન બ્રેન સિન્ડ્રોમ નામના રોગ તરફ આપણે ધકેલાઈ શકીએ છીએ. તો મિત્રો, કોઈ પણ માહિતી માટે મોબાઈલનો ઉપયોગ કરો બરાબર છે, પરંતુ એની એક સમયસીમા નક્કી કરો અને સ્ક્રોલિંગથી દૂર રહો, જેથી કરીને પોતાનું મૂળભૂત કામ કરી શકાય. પોતાના પરિવાર સાથે રહો, જે કામ તમે કરો છો એમાં નવું વિચારો. મોબાઈલ એ ફક્ત ને ફક્ત જે બનતી ઘટનાઓની માહિતી છે એટલી જ પ્રકારનો, એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો જરૂરથી જણાવશો. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.